પાટણનો આઇકોનિક બસ પોર્ટ 8 વર્ષે પણ અધૂરું 70 કરોડનો ખર્ચ છતાં જનતા સુવિધાથી વંચિત વેપારીઓ અને મુસાફરોમાં ભારે રોષ પાટણ શહેરના હાર્દ સમાન બગવાડા દરવાજા વિસ્તારમાં નિર્માણ પામી રહેલું આધુનિક અને આઇકોનિક બસ પોર્ટ છેલ્લા 8 વર્ષથી તારીખ પે તારીખનો ભોગ બન્યું છે વર્ષ 2018માં શરૂ થયેલું આ પ્રોજેક્ટ 2020માં પૂર્ણ થવાનો હતો પરંતુ આજે 2026માં પણ આ બસ પોર્ટ જનતા માટે ખુલ્લું મુકાયું નથી કરોડોના ખર્ચે બનેલી આ ઇમારત તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ શરૂ ન થતાં સ્થાનિક વેપારીઓ મુસાફરો અને વિદ્યાર્થીઓમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે 31,274 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં ફેલાયેલું આધુનિક સંકુલની કામગીરી 90%થી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તો ડિસેમ્બર 2025માં પાટણ નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગને બીયુ એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન પણ આપી દેવામાં આવી છે બસ પોર્ટ શરૂ ન થવાને કારણે શહેરના અર્થતંત્ર અને જનજીવન પર માઠી અસર પડી રહી છે બગવાડા દરવાજા અને આસપાસના વેપારીઓનો ધંધો ભાંગી પડ્યો છે બસ સ્ટેશન શરૂ ન થતાં ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે ગ્રામ્ય વિસ્તારના લોકોને હંગામી બસ સ્ટેશન ઉતરવું પડે છે ત્યાંથી શહેરમાં આવવા માટે મોંઘા રિક્ષા ભાડા ખર્ચવા પડે છે હોસ્પિટલ આવતા દર્દીઓ અને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને શહેરના મધ્યભાગમાં પહોંચવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ આઇકોનિક બસ પોર્ટમાં 14 જેટલા અત્યાધુનિક પ્લેટફોર્મ અને એકસાથે 500થી વધુ મુસાફરો બેસી શકે તેવી હાઈટેક ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે 5 માળની આ ઇમારતમાં અદ્યતન પાર્કિંગની પણ સુવિધા છે તેમ છતાં બધું જ તૈયાર હોવા છતાં તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે તેવો વેધક સવાલ જનતા કરી રહી છે પાટણના નગરજનો અને વેપારી મંડળની એક જ માંગ છે કે રાજકીય ઈચ્છાશક્તિ બતાવી સત્વરે આ બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવે જેથી કરોડો રૂપિયાનું આંધણ સાર્થક થાય અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે